ચાલો આપણે આવી ગયા છે રેસ્ટોરન્ટમાં ડિનર કરવા માટે. સરસ ડેકોરેશન કર્યું છે નવરાત્રીનું. મામુ આવે છે બેટા, એ રે પાર્ક કરે છે. ચલ ઉતાવળો. મોકટેલ્સ જો આજે નવું ટ્રાય કર્યું અમે, આલુ કુલચે. મેં નહીં ખાધા, પહેલી વાર ખાઉં આલુ કુલચે. છોલે કુલચે બરાબર. તે ખાધેલા છે નહીં ખાધા? શું તમે કશું નહીં ખાધેલું? ઓછી લાગે ને. ચલો જમવાનું પતી ગયું, હવે ગરબા ગાવા જઈશું. પૂરું પછી સુઈ જવાનું. કેવું હતું જમવાનું ખુશ્બુ? સરસ છે જમવાનું. પણ એક બેનિફિટ એટલો હ, ખાલી પાઉન્ડ લઈને અહીંયા ઇન્ડિયા વાપરવા આવીએ ને તો મજા આવે થોડી. જો 10 પાઉન્ડમાં તો અમે છે ને છોલે કુલચે વિથ આલુ કુલચે મતલબ મોકટેલ પીધી 2 અને ઓલું મંચુરિયન ખાધું, છાશ, મસાલા પાપડ, તો એ 10 પાઉન્ડ બિલ બને. એટલે આમ સરસ મજા આવે. ત્યાં તો બહાર ખાવા જઈએ એટલે ખાલી જસ્ટ નોર્મલ નાસ્તો બી ઇવન કરીએ તો એ 30-35 પાઉન્ડ થઈ જાય છે. એટલે એ છે. અમે આવ્યા ને ત્યાં મેચે ચાલુ, એટલે અમારો પ્લાન હ કાલે ઇન્ડિયા પાકિસ્તાનની મેચ થાય તો આવીશું. હેલો ગાઈઝ, જો આજે અમે રંગ તરંગમાં આવી ગયા છીએ. 5મો દિવસ, 5મું નોરતું કરવા. અને આજ પંટર થોડી મોટી એટલે વાંધો નહીં, એમાં મજા આવશે ગરબા કરવાની. તો ચલો બસ ડેકોરેશન કરીએ. પબ્લિક અંદર ગાતી છે ને એટલે તો બહાર ઊભી છે. જો અહીંયા છે ને ગુજરાતી પબ્લિક, અહીં 300 રૂપિયાના પાસ ને તો પાસના સેટિંગમાં ફરે અને બધી પબ્લિક આટલી બધી બહાર ઊભી રહી છે. એવું વિચારીને કે સેટિંગ કરીએ. અને લંડનમાં એક એન્ટ્રીના વીકેન્ડમાં 20 પાઉન્ડ અને વીકડેઝમાં 10 પાઉન્ડ. તો પર પર્સન 10 પાઉન્ડ ખર્ચીને ગરબા ગાવા જઈએ. અને અહીંયા 300 રૂપિયાના પાસમાં પબ્લિક સેટિંગ મારે. બોલો, ગાવું તો સેટિંગના પાસથી જ ગાવું ભાઈ, એવા વટવાળા છે અમુક. એટલે એવું કામકાજ છે. જો તૈયાર થઈ ગઈ છું સરસ. જો આમાં ફ્રીના પાસનું સેટિંગ થઈ ગયું નહીં ભાઈ? એક જ જોઈતો હતો અને 2 મળી ગયા, એક્સ્ટ્રા મળ્યા. એટલે બીજા 2 એક્સ્ટ્રા ને એ આપી દઈશું કોઈને રાખવાના ને. શું કરવાના? 200 વેચીને 400 ભેગા થાય નાસ્તો થઈ જાય, પણ એવું ના કરાય, ખોટી વસ્તુ હોય. મોડવીન જીમ બનાવ્યું ને જો સરસ એવું ડેકોરેશન કર્યું છે. આમ પબ્લિક ગાવા કરતા ઇન્ટરેસ્ટ ફોટોશૂટમાં વધારે છે. 10 વાગે મને એવું થઈ છે. પ્લીઝ વોટર પાર્ક આવી જાઓ ભૈયા, ગરબા
કેવા બની ગયા બધું જ નવરાત્રીના ગ્રાઉન્ડમાં જ બેઠા બેઠા કાઢી દીધું એટલે આવા થાકી જાય શું ગયા તો એ થાકી જાય બસ ખાલી આ તૈયાર થઈને આવીએ ને એવું જ મને લાગે આ રહું તૈયાર થઈને ઘેર 4 ઓટા મારી દીધા હોય ને તો પાછના પૈસા ના પછી અને હવે જુઓ ખાધું તૈયાર થયા અહીંયા આવ્યા અને પાછા હવે ખાવા જવાનું એટલે એમ ઘૂસવા જ આવ્યા હોય ને ઇન્ડિયા એના જેવું અમારું કામકાજ આવી ગયા છીએ અડ્ડે કાલ ખાધું હતું ને ત્યાં ભાઈજી વધારે પડતું છે તો ફરીથી આજે આવી ઢોકળા પહેલાં ખાઈશું પછી મોમોસ ખાઈશું અને પછી ખાઈશું પાણીપુરી એક વધી જાય ઢોકળા કાલ અમારે એક ઢોકળું પડી જીધું આમ પહોંચે છે અંદર જુઓ આ કાકા ત્યાં પાણીપુરી ખાવા આવ્યા ને કાકા સૌથી છેલ્લા અમને ઉભા રાખ્યા હજુ તો વાટકો જ ખાલી આવી ગયો તમારો લો હવે નસીબ જ નહીં મતલબ